તો ભાઈ હોટલમાં તમને આ રીતની અહીંયા રમવાની એક સુવિધા મળી જશે, જેની અંદર તમે ફૂટબોલ રમી શકો છો તમારા 4 મિત્રો સાથે. આ ટેરેસ ઉપરનું છે જયલો હોટલની અંદર. અને અહીંયા અમારા જે સાથે આવ્યા હતા એ બધા અત્યારે ભણે છે. કેવી તૈયારી થઈ છે? તમારે મસ્ત થઈ ગઈ છે. તમારે ભાઈ તમારે કેવી તૈયારી છે? રેડી છે ભાઈ, પાસ થઈ જાય તો વાંધો નહીં. તો ભાઈ અત્યારે વાગ્યા છે 5 અને અમારું આખું ગ્રુપ છે કે જેને અત્યારે ભૂખ લાગી છે, એટલે રાજની વેફર અમે ખાવાનું નક્કી કર્યું છે બધાએ. અને આની અંદર પણ અમારો નાસ્તો છે. અને ભાઈ આજની જે અમારે મજા લેવાની હતી એ મજા લીધી છે. અહીંયા તમે ચોપડા પણ જોઈ શકો છો, અમે બધાએ ભણી પણ લીધું છે. એટલે ટોટલ આજે અમે નહીં ને તો 13 કલાક આજે અમે સ્ટડી કર્યું છે અને પછી અત્યારે અમે નાસ્તો કરીએ છીએ. તો ભાઈ તમારું શું કેવું છે વિવેકભાઈ? આજે ઘણી મજા આવી. તમારે ભાઈ મજા આવી ભાઈ. સ્ટડી થઈ ગયું આપણે પૂરા માટે? સ્ટડી થઈ ગયું બ્રો. તમારે વૃષભભાઈ? મારા ભાઈ બાકી છે હજી. તો ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને અમે લોકો અત્યારે જઈએ છીએ ચા અને કોફી પીવા માટે. કારણ કે અત્યારે અમારે કહેવાય ને કે આમ એક્ઝામની તૈયારી કરી. આજે એક્ઝામ દિવસ છે અમારે. અત્યારે 9 વાગે અમારા જે એક્ઝામ છે. અને એક વાતનું તમારે ધ્યાન એ રાખવાનું કે જ્યારે એક્ઝામ હોય ત્યારે એક તો વહેલા જાગવાનું, પ્લસ 1 કલાક વહેલાથી આપણે સેન્ટરે પહોંચવાનું હોય છે. એમ છે કે જે આપણે એક્ઝામ આપવા આવવાની હોય છે. અને અહીંયા છે એનું એન્ટ્રન્સ છે કે જ્યાંથી તમે અંદર એન્ટર થઈ શકો. અને અમારું ગ્રુપ આખું બેઠું છે. અને રિક્ષામાં પણ અમારા અત્યારે છોકરા બધા આવ્યા છે. અને ભાઈ ગોઈથીમાં આવો તો છે અહીંયા જોરદાર બધી વ્યવસ્થા, તમને આવશે મજા 1 નંબર એક્ઝામ આપવાની. અને અહીંયા જે છે આપણા માણસો બધા આવી ગયા છે. બસ સ્પિલન કેમ છે વૃષભભાઈ? પોગી ગયા? 4 જણા એક રિક્ષામાં એમ ભાઈ બેંગ્લોરના જે રિક્ષાવાળા છે એ લોકો એમ તો સારા છે, 4 ને લઈ લે છે. ખાલી એક્સ્ટ્રા 10-15 રૂપિયા આપો એટલે બધું થઈ જાય છે. તો તમારું અહીંયા રિક્ષા સર્વિસ વિશે શું કહેવું છે ભાઈ? એકદમ ઈઝી છે. અને ભાઈ ગોઈથી ઇન્સ્ટિટ્યૂટ પણ બહુ નજીક છે અને તમને મજા આવશે. અને વિવેકભાઈ એક્ઝામની કેવી તૈયારી છે આજે? એક્ઝામની તૈયારી સારી છે. તમારે વૃષભભાઈ એક્ઝામની તૈયારી કેવી છે? ભાઈ હવે ઠીક થઈ છે ભાઈ. માતાજીનું નામ લઈને આવ્યા છે. રમેશભાઈને તો ભાઈ પૂછવાનું જ નથી, આપણે એ તો ટોપમાં જ છે અત્યારે. એને આપણા વૃષભભાઈ બે. તો ભાઈ અત્યારે વાગ્યા છે 11 અને અમારા બધા મિત્રો છે એ લોકો અત્યારે સ્પીકિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. અહીં એક પાર્ક છે ગોઈથી મિલાઈવરની બાજુમાં જ તે. અને વિશ્રુતભાઈ આજે તમારા આગળના 3 મોડ્યુલ છે કેવા ગયા છે? અરે જોરદાર ગયા. એક બેમાં ભૂલ પડી છે પણ વાંધો નહીં આવે. આ બીજા બધા સેન્ટર કરતા સેન્ટર તમને કેવું લાગ્યું? સ્પેસિયસ ટૂંકમાં સ્પેસ સારી છે, એન્વાયરમેન્ટ બી સારું છે અને મેન તો ત્યાંના જે એક્ઝામિનર છે એ બી સારું છે. અચ્છા, તો આ ટાઈપનું આજનું અહીંયા વાતાવરણ અને મજા આવે એવું છે. અને જ્યારે તમને સ્પીકિંગ માટે ટાઈમ મળે ત્યારે આજુબાજુમાં એક પાર્ક છે જે તમે વિઝિટ કરી શકો છો. 450 મીટર 450 મીટર જ દૂર છે. તો ભાઈ અત્યારે અમારે એક્ઝામ પતી ગઈ છે અને હું વિશ્રુતભાઈ અને આ ત્રણેય અત્યારે અમે આવ્યા છીએ બહાર. ક્વેશ્ચનમાં મમરા ભરાઈ ગયા છે મારા. કાંઈ વાંધો નહીં, પણ અત્યારે અમે આ તરફ પીવા માટે આવ્યા છીએ બહાર. અત્યારે મનાલ લઈ ગયા છે અંદર. એટલીસ્ટ એટલો તો કોન્ફિડન્સ છે કે બધા પાસ થઈ જવું. અને હા, બીજી વાત એ કે સર અમે ક્લાસમાં છે ને એક જગ્યાએ એક ચિઠ્ઠી મૂકેલી હતી કે જેમાં એવું લખેલું હતું કે ઓલ સ્ટુડન્ટ વિલ પાસ A1 એક્ઝામ. તો મે બી લગભગ હવે સાચું જ થવાનું છે કે બધા પાસ જ કરી નાખશે. તમારું શું કહેવું ભાઈ? ભૂકા કાઢી નાખશું. આ વખતેની બેચ સર તમારી માટે ખૂબ જ સારી છે કારણ કે બધા જ પાસ થઈ જવાના છે. તો ભાઈ અત્યારે અમે લોકો જઈએ છીએ ઢોસા ખાવા માટે, જે અહીંના ફેમસ છે રામેશ્વર ઢોસા. તો ભાઈ તમારો શું અભિપ્રાય છે? બસ જો જાય છે ભાઈ, ટેસ્ટ કરી પછી ગઈ. એવું છે વૃષભભાઈ? ઓય સર્કિટ. હવે અત્યારે અમે લોકો જઈએ છીએ, અમારા 2-4 મિત્રો છે એ અગાઉ આવી ગયા છે, અમે પાછળ હતા એટલે અમે પાછળથી જઈએ છીએ. અને હમણાં તમને બતાવું કે ત્યાં કઈ રીતના ઢોસા ને એ બધું હોય છે. રેસ્ટોરન્ટ છે હા ભાઈ, રામેશ્વર રેસ્ટોરન્ટ છે કે જ્યાં અત્યારે અમે ઢોસા ખાવા માટે આવ્યા છીએ કે જે અત્યારે બેંગ્લોરનું ફેમસ છે. અને આ જે છે અમારા બધા ગ્રુપના મિત્રો છે. તો ભાઈ આ જે છે એ અત્યારે અમે જમવા આવ્યા હતા. તો ભાઈ કેવું હતું તમારું રિવ્યુ આપો ખાલી. ભાઈ વસ્તુ છે તમે ખાવું પીવું હોય તો રામેશ્વરમમાં વહી આવવાનું. બેંગ્લોર આપણે જે બધા બેંગ્લોર એક્ઝામ દેવા આવે એને અહીંયા હોય કે ન હોય? 1 નંબર હવાય. એક વાર એક્ઝામ થઈ જાય નવરા હોય ને તો એક વાર વિઝિટ કરાય.
તો ભાઈ જેમાં ભાઈએ કીધું કેનિલભાઈ એમ તમારે અહીં હોય તો ખરું જ એકવાર એનું રીઝન એક જ છે, ટેસ્ટ એક નંબર છે અને ફેમસ પણ છે. આનું જે કાઉન્ટર કહેવાય ને દિવસનું એ બહુ ઝાઝું છે, આમ ટૂંકમાં કાઉન્ટ તો અત્યારે અમે નથી ખબર પણ બહુ વધારે છે. અને ગમે ત્યારે આવો અહીં તમને ટ્રાફિક તો જોવા મળશે જ, પણ છે જોરદાર. આવો એક પુલ આવશે ને એની એક્ઝેક્ટ સામે છે. અત્યારે અમે આવ્યા છીએ બેંગ્લોરની એક સ્ટ્રીટ માર્કેટ છે, ત્યાં આવ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ અહીંયા મોટી મોટી કંપની અવેલેબલ છે. આ કંપનીની જો કંપની કે આમ શોરૂમ તમે કહી શકો કે જો બ્રાન્ડેડ વસ્તુના છે. અહીંયા ભાઈ તમને એક મેઇન વસ્તુ કહું કે જો તમે અહીંયા આવો તો આટો ખાલી મારજો, કારણ કે જો તમે અહીંથી કંઈ પણ વસ્તુ લેશો તો તમારી એટલું જેટલું બજેટ હશે એ કારે બધું પતી જવાનું છે. મનાલભાઈ, તો તમને કેમ લાગે આ સ્ટ્રીટમાં હોય એવું છે કે નહીં ખરીદી કરવા માટે સ્પેશિયલ? નહીં, ખરીદી કરવા આપણે હજી વાર લાગશે. જર્મનીથી પછી આવી આટો મારી ત્યારે આપણી ઓકાત બને તો ખબર નહીં. મિની શો હાલો હાલો ભાઈ જે તો ભાઈ આ રીતના બધા છે. વૃષભભાઈ, બોલો ભાઈ. તો તમારું શું કહેવું અહીંયા આવે કે નહીં? અહીંયા ભાઈ ખાવાનું ગોતી છે અત્યારે ભાઈ, કપડાં બપડાની જરૂર નથી અત્યારે, આપણે ખાવાનું ગોતી લેવું. તો ભાઈ કેમ છો મિત્રો? તો આજે ફરી એકવાર અમે આવ્યા છીએ તમારી સમક્ષ ઇન્ફોર્મેશનનો વિડીયો લઈને કે ભાઈ બેંગ્લોરની અંદર તમે જો જર્મન A1ની એક્ઝામ આપો છો તો અહીંયાનું એટમોસ્ફિયર અને કઈ રીતની પ્રોસિજર હોય છે. તો ઋષભભાઈ, આજ જે તમારી એક્ઝામ હતી જર્મન A1ની, તો ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ભાઈ ઓવરઓલ તો ભાઈ બહુ મજા આવી. બધા કે હાર્ડ હોય એ પ્રમાણે એટલી બધી હાર્ડ હતી નહીં. તમે જો વાંચીને પ્રેક્ટિસ કરી હોય તો ઇઝીલી તમે ક્રેક કરી શકો છો. ઓકે. અને આપણે એવું કહી શકાય કે આપણને જેટલા અનુભવ થયા છે કે આપણે અલગ અલગ જગ્યાએથી જાણ્યું છે કે બધા ઇન્સ્ટિટ્યૂટ આમ છે તેમ છે, એ કરતાં બેંગ્લોર કેવું છે? બેંગ્લોર આમ બધા કરતાં વધારે સારું અને સપોર્ટિવ એના શિક્ષકો છે. અને એટલે ઋષભભાઈનો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા જે સપોર્ટિવ સ્ટાફ છે કે જે ટ્યુટર છે અહીંયાના એ ફૂલ સપોર્ટિવ છે, ઇન ધ સેન્સ કે જ્યારે આપણું સ્પીકિંગ ચાલતું હોય છે ત્યારે એ લોકો આપણને અટકાવતા નથી અને એવું કહે છે કે તમે બોલો હજી એમ. અને તે માર્ક્સ પણ બહુ સરસ રીતે માર્ક્સ આપે, બહુ ઓછા જ માર્ક્સ કાપે છે. તો આ વિશે તમારું શું કહેવું? એ વસ્તુ એક આપણા માટે બેનિફિટ કહેવાય છે, કેમ કે એમાં કોઈ ટાઈમ લિમિટ નથી અને તમને ઇન્કરેજ કરે છે કે તમે ક્વેશ્ચન બોલો, તમે ગિવ અપ કરશો નહીં એમ. હા, અને એક મેઇન વાત કે જ્યારે તમે અહીંયા A1ની એક્ઝામ આપવા આવો છો તો માનો કે બાય ચાન્સ તમારા 3 મોડ્યુલ જે હોય છે, લેઝન, યોરન અને શ્રાઇબન, આ ત્રણમાંથી કોઈ એક મોડ્યુલ તમારું વીક જાય છે તો ત્યારે તમારે ટેન્શન નથી લેવાનું, ફોકસ કરવાનું છે તમારા સ્પીકિંગ ઉપર. જો તમે તમારું સ્પીકિંગ સારું આપશો તો તમે ઇઝીલી 20 અપ માર્ક્સ લાવી શકશો. ઇન ધ સેન્સ કે 20 અપ તમારા માર્ક્સ આરામથી આવી જશે જો તમે થોડી ટ્રાય કરશો તો. મીન્સ 60 માર્ક્સ તમે પાસ થઈ જશો આરામથી. અગર તમારે કોઈ પણ મોડ્યુલ ખરાબ જાય છે તો એક તમારી ટ્રાય કરવાની રહેશે. અને પ્લસ ઋષભભાઈ, આજે બધા એવું કહેતા હોય કે આપણે યોરનનો ઇસ્યુ થાય કે ભાઈ તમને સરખું સંભળાય નહીં, છેલ્લે હોય ને ઇકોનો પ્રોબ્લેમ થાય, તો એ વિશે તમારું અહીંયા બેંગ્લોર સેન્ટરમાં શું કહેવું છે? ના અમે જોયું કે આજે બેંગ્લોર સેન્ટરમાં 2 JBLના સ્પીકર હતા મોટા મોટા અને મોટો હોલ હતો, તો એમાં કંઈ એવો કંઈ ઇકોનો પ્રોબ્લેમ થતો નથી અને મસ્ત રીતે સંભળાય છે બધું અને ઇઝીલી તમે લખી શકો છો. તો ઇન શોર્ટ કે ભાઈ યોરનમાં તમારે કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ આવતો નથી, એટલે કોઈ પણ ટ્યુટર કે કોઈ પણ તમને એવું કહેતા હોય કે યોરનમાં આમ કે તેમ, તો એ ઇશ્યુ નથી અહીંયા. જેમ તમે ઘરે પ્રેક્ટિસ કરો સેમ થિંગ તમે અહીંયા કરી શકશો. અને બીજી વાત એ કે જે એનો પ્રોસિજર ટાઈમ છે, જે તમને કહેવામાં આવે કે 45 મિનિટ્સ તમારે અગાઉ આવવાનું છે, બિફોર આવવાનું છે, બિફોર એક્ઝામ, તો એમાં તમારે ઓન ધ ટાઈમ બનવું પડશે. કારણ કે આજે અમે ખાલી 10 જ મિનિટ વહેલા પહોંચ્યા હતા, અમને 45 મિનિટ વહેલા આવવાનું કીધું હતું. તો એ બાબતે થોડું તમારે ધ્યાન રાખવું પડશે, તમારે પંક્ચ્યુઅલ રહેવું પડશે. હા. અને જો તમે એવું વાત કરતા હો કે ભાઈ વચ્ચેનો જે ગેપ હોય સ્પીકિંગ અને એક્ઝામ કમ્પ્લીટ થાય પછીનો ગેપ જે છે એ 1-1.5 કલાકનો હોય છે, તો અહીંયા બાજુમાં જ એક નાનો એવો પાર્ક છે કે જ્યાં જઈને તમે પ્રેક્ટિસ કરી શકો છો. પાર્કનું નામ તો હું મેન્શન કરી દઉં છું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર. તો ઋષભભાઈ, એ પાર્ક વિશે તમારું શું કહેવું છે? એ પાર્કમાં મજા આવે એવું છે. જો તમારે એક્સપ્રેશનની પ્રેક્ટિસ કરવી હોય તો તમે અહીંયા ઇઝીલી કરી શકો છો તમારા ગ્રુપ સાથે. ઓકે. અને આપણું જે આજનું ગ્રુપ હતું, આપણે લગભગ 10 જણાએ આજે એક્ઝામ આપી, બરાબર? તો તમારો 10 જણા વિશે શું કહેવું કે બધાને આમ ઓવરઓલ જો તમે એક્સપિરિયન્સ ગણો તો કેવો રહ્યો? બધાને ઓવરઓલ મજા આવી છે એક્ઝામ દેવાની અને બધા ઇઝીલી ક્રેક કરી શકશે. ઓકે. અને બીજી વાત એ ભાઈ કે અહીંયાના રિઝલ્ટ જે છે એનું રિઝલ્ટ તમારે અહીંયાની જે એક્ઝામ છે એનું રિઝલ્ટ વિથિન 2 ડેઝમાં આવી જાય છે. એટલે માનો કે તમે આજે 7 તારીખે એક્ઝામ આપી હોય તો 10 તારીખે તમારું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય છે, કે જે આ સેન્ટરનો બહુ મોટો બેનિફિટ છે. અને હા, એક ઇસ્યુ રહેશે કે તમારે જો સુરત કે અલગ અલગ કહેવાય ને કે સ્ટેટ કે સિટીમાંથી આવતા હો તો થોડું દૂર પડે બેંગ્લોર, પણ એકવાર આવો તો અહીંયા જો હોસ્ટેલ પણ મેં તમને અગાઉ બ્લોગમાં કીધેલું છે કે ભાઈ ઝૈલો નામની હોસ્ટેલ છે, એમાં રહી જવાનું અને બહુ અફોર્ડેબલ છે અને ખૂબ જ સરસ હોટલ છે, ચીપ પ્રાઇસમાં તમને મળી જશે બધી વસ્તુ. અને આજુબાજુમાં એરિયા પણ એવો છે જ્યાં તમે ખાઈ શકશો, ચા પી શકશો, બધું જોરદાર છે અહીંયા એમ. અને બીજી વાત એ કે વૃષભભાઈ, આપણે અહીંયા આજે આસપાસનો એરિયો છે
એટલે આઈ મીન લિવિંગ એરિયા છે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં હોસ્ટેલ છે ત્યાં. તો એ બાબતે તમારું શું કેવું છે આ બધા લોકોનું? આની સ્કેનરી અને ટેરેસ કોઈ એક નંબર છે ભાઈ. તમારે જો બધી પ્રેક્ટિસ કરી તો ટેરેસ પર વહી જ જવાનું, રૂમમાં કરવાની જ નહીં ભાઈ, ટેરેસ પર જ જવાનું. પરફેક્ટ. કારણ કે ભાઈ ટેરેસમાં અંદર આમ ફ્યુસબાલ તમે રમી શકો છો, એટલે કે અલગ અલગ ઘણી બધી રમત તમે રમી શકો, પ્લસ તમે કોઈ તમારા ફ્રેન્ડ હોય તો એના જોડે રહીને તમે પ્રેક્ટિસ પણ કરી શકો. અને એક બેનિફિટ મેન એ છે કે તમે ટેરેસ પર ગમે તમે ખાવાનું બનાવવું હોય તો તમે પોતાની વસ્તુ લાવીને બનાવી શકો છો. હા. અને રાતે લેટ સુધી તમે બનાવી શકો છો, વાંચી શકો છો, કોઈ પણ પ્રકારનું અહીંયા ડિસ્ટર્બન્સ નથી. કારણ કે મારા ગ્રુપમાં મેં જેટલું જાણ્યું તો મારા ગ્રુપમાં બધાએ એવું કીધું હતું કે ભાઈ તમને ત્યાં કોઈ રાંધવા ના દે, કોઈ બનાવવા ના દે, પણ આ એક જ હોસ્ટેલ એવી છે કે જે એક તો સસ્તો ભાવ પ્લસ એ લોકો આપણને ઉપર રાંધવાની ઓપ્શન આપે કે તમે કિચનની અંદર કુક કરી શકો એનીથિંગ વોટ એવર યુ વોન્ટ. તો અને વૃષભભાઈ નેક્સ્ટ વાત એ છે કે ભાઈ અહીંયા જે છોકરા અત્યારે આવતા હોય છે તો એને ટ્રેન થ્રુ આવવું કે પ્લેન થ્રુ? જો કોઈને પૈસાનો ઇસ્યુ હોય તો એ ટ્રેન દ્વારા અફોર્ડ કરી શકે છે, બટ ટ્રેનમાં જો આવવું હોય તો થર્ડ એસીમાં જવાનું, જનરલમાં મોસ્ટલી આવવાનું નહીં, કારણ કે તમે થાકી જશો. 30 કલાકની ટ્રેન હોય અને સફર બહુ લોંગ થઈ જાય એટલે તમારે આવવું. હા. અને ભાઈ ફાઇનલ વાત તો લાસ્ટ ટોપિક અને ફાઇનલ ટોપિક તો એ જ છે કે જો તમારા ભાઈ ચાન્સ હોય અને તમને જો ડેટ મળતી હોય બેંગ્લોરમાં, તો અમે તો બધા તમને એક જ વસ્તુ સજેસ્ટ કરીએ છીએ કે ચેન્નઈ પણ નહીં, બેંગ્લોર જ તમે સિલેક્ટ કરો. એનું એક જ રીઝન છે, જો તમારી પાસે બેંગ્લોર ઓપ્શન હશે તો અહીંના સપોર્ટિવ સ્ટાફનો તમને ફૂલ સપોર્ટ મળશે અને તમે ઇઝીલી જર્મની એમાં એક્ઝામ પાસ કરી શકશો અને વિથ સારા માર્ક્સ છે. તો બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામિનેશન ઇફ યુ ગીવ ધ એક્ઝામ ઇન ધ ફ્યુચર. થેન્ક યુ. હવે અત્યારે અમે આવ્યા છીએ ઇસ્કોન મંદિરની અંદર. તમને લગભગ પ્રોપર મારો વોઇસ નહીં આવતો હોય પણ અત્યારે અમે ઇસ્કોન મંદિરની અંદર છીએ. તો ભાઈ સાવલિયાભાઈ, તમારું શું કહેવું છે આજના મંદિરની વિઝિટ વિશે? હજી તો કર્યું નથી પણ એક્સપેક્ટેશન છે કે બહુ સારું આવે. હા એમ, કારણ કે અહીંયા ભાઈ અલગ અલગ પ્રકારના 3 મંદિર છે એક જ પ્લેસ ઉપર. આ મે બી ઇસ્કોન છે, આગળ પણ એક મંદિર છે અને સામે છે એ બેંગ્લોરના કોઈ ભગવાનનું છે. તો ભાઈ આજે છે એ અહીંયાનું ઇસ્કોન મંદિર છે બેંગ્લોરનું. અને આજે પાછળ જે છે અમારા બધા લોકો ચાલ્યા આવે છે. અત્યારે હવે અમે જઈએ છીએ ઘરે અને આગળ છે જે વિસ્તૃત અમારા બધા માણસો છે, આ એક્ઝિટનો રસ્તો છે. અને અત્યારે અમારે જ્યારે ઇસ્કોન દર્શન કરવા આવ્યા હતા એ દર્શન પણ અમારે થઈ ગયા છે. અને જો તમારે કોઈને આવવું હોય તો અહીંયા સવારના વારે તો તમે આવતા હો તો અહીંયા 1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે. ત્યારબાદ મંદિર બંધ થઈ જાય છે અને પ્રસાદી તો શરૂ જ હોય છે પણ મંદિર બંધ થઈ જાય છે. અને પ્રસાદી જો તમારે હા, અને જો અહીંયા આવો છો તો પ્રસાદી લેવાનું ચૂકતા નહીં. અરે ભાઈ, અત્યારે અમારી યાર કાંડ થઈ ગયો છે. અમારી જે રિક્ષા હતી એ રિક્ષા અત્યારે અમારી બંધ થઈ ગઈ છે વચ્ચેથી અને અમે બીજી ઓટો બુક કરી છે. આ ભાઈ બિચારા જો બીજી ઓટો લઈને આવ્યા ને અત્યારે અમે જઈએ છીએ. અમારા મોઢા તમે જોઈ શકો કે હજી અમને નથી ખબર અમને આગળ જતાં હવે પહોંચશું નહીં પહોંચીએ કે અહીંયા રોકાવાનું થશે કે શું છે એ નથી ખબર. તારું શું કેવું છે? અત્યારે તો એવું લાગે છે પહોંચી જઈશું પણ આમાં અંદરથી તો અમને બહુ ટેન્શન છે. હવે જોઈએ કેમ થાય છે. આ ડ્રાઈવર ભાઈ તો બહુ સારા છે અને અત્યારે અમે લગભગ 6 કે 5 કિલોમીટર દૂર છીએ અને અમારી પાસે ઓનલી 10 કે 20 મિનિટનો ટાઈમ છે. અને બેંગ્લોરની અંદર અત્યારે ટ્રાફિક પણ ખૂબ જ છે. એટલે આગળ તમે બ્લોગ જોતા રહ્યો કે અમને ટ્રેન મળે છે કે નથી. એકદમ થ્રિલર એક્સપિરિયન્સ છે ભાઈ. ફૂલ આવો એક્સપિરિયન્સ ભાઈ તમે કોઈ ન કરતા મહેરબાની કરીને તમે વહેલા નીકળી જજો ટ્રેન હોય ત્યારે. આ અમે બહુ જ ખરાબ એક્સપિરિયન્સ આજે કર્યો છે. એટલે અત્યારે તમે જોતા રહો અમને ટ્રેન આગળ મળે છે કે નથી મળતી. તો ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 6 અને અમારી ટ્રેન જે છે અત્યારે હોલ્ડ લીધો છે. અત્યારે ટ્રેન 10 મિનિટ અહીંયા ઊભી રહેવાની છે અને બરાબર અત્યારે હું જાગ્યો છું અને કહેવાય કે આમ બ્રશ કરીને હું અને વિશ્રુત બંને રેડી થઈ ગયા છીએ. બાકીના બધા હજી સૂતા છે. એનું રીઝન એક જ છે ભાઈ, સ્લીપર કોચમાં બહુ જ આજે હેરાન થયા. એક પણ રીતની અહીંયા સુવિધા નથી. તમને ખાલી ભાઈ સવાર હું એક જ રિકમેન્ડેશન કરું છું કે ભાઈ જો તમે મુંબઈ આવો છો બેંગ્લોર આવો છો એક્ઝામ દેવા માટે તો સ્લીપર કોચ ક્યારેય સિલેક્ટ ના કરતા. એના જગ્યાએ તમે થર્ડ એસીમાં આવજો અથવા તો પ્લેનમાં આવજો. બાકી સ્લીપર કોચમાં ભાઈ મરાઈ જાઓ તમે. હું તમને ખાલી અમારા અંદરનો નજારો બતાવું કે અમારા અંદરના લોકો બધા બેઠા છે. બહુ ખરાબ નજારો ભાઈ. જો આ ભાઈ હજી જાગ્યા છે, મનલભાઈ જાગી ગયા. તમારું રિઝલ્ટ આવી ગયું છે, કેવી ખુશી છે તમારી? ભાઈ 75 આવ્યો, 75 ખબર નહીં ક્યાં આવી ગઈ. 75 આ બેનના રિઝલ્ટમાં અરે કાલે છે ને અમે ઓલા મંદિરે ગયા હતા ને, કયું મંદિર? ઇસ્કોન મંદિર.
એમાં છે ને આ બેન ઓલા આરતી કરી એમાં પૂજારી પ્રસાદીનું પાણી ઉડાડતા હતા એમાં આ બેન માટે છે ને 3 ટીપા ઉડાડતા 3 ટીપા અને 3 માર્ક્સે પાસ થઈ ગયા છે આ બેન અને એની ખુશી થાય છે ને કે વાત જાઓ છો. તો ભાઈ અત્યારે અમે લોકો કયું જાય જંકશન છે કલ્યાણ જંકશને અત્યારે અમે બેઠા છીએ. હું ઋષભભાઈ, આપણા હરમીશભાઈ અને ખાલી જગ્યા ભાઈ કેનિલભાઈ સોરી એટલે અમે લોકો અત્યારે ચારે જોડે બેઠા છીએ. બીજા બધા છે એમ આટો મારવા ગયા છે અને અત્યારે લગભગ વાગ્યા છે 7:30. અમારે ટ્રેન છે 8:30ની છે. હવે તમને બતાવી દઉં કે અમારે જેટલો લગેજ છે બધા મેમ્બરનો એટલો લગેજ છે અને અહીંયાથી અમારે હવે ટ્રેન ચેન્જ કરવાની છે. બેંગ્લોરથી અમે અહીંયા સુધી આવ્યા ને અહીંયાથી સુરતની અમારે એક અલગ ટ્રેન આવશે જે 8:30 આવવાની છે. તો ભાઈ કેનિલભાઈ તમારું શું કહેવું છે? આવી જર્ની ક્યારે કરાય કે ના કરાય સ્લીપર કોચની અંદર? ભાઈ જર્ની તો આમ જો સીન બીન ને બધું આમ બધું મસ્ત આવ્યું હતું. મતલબ જર્ની છે એમ સારી ગઈ હતી. અમે ગ્રુપમાં બધા હારે હતા એટલે પણ કરવી હોય તો 3 ટાયર કરાય કેમ કે લોંગ જર્નીની અંદર છે ને 3 ટાયર એસી કરો ને તો વધારે સારું રહે. આમાં થોડુંક તકલીફ પડે મતલબ એમ સિક્યોરિટી બાબતે અને કમ્ફર્ટેબલ પણ એટલું બધું ના હોય. બરાબર. ભાઈ ટોયલેટની સુવિધા અંદર કેવી હતી આપણે સ્લીપર કોચમાં? સુવિધા પૂછો નહીં, તમને જાવું જ ન ગમે. એટલે ટૂંકમાં આપણે ગમે નવા આવે તો એની ધ્યાન રાખવાનું કે થર્ડ એસી સિલેક્ટ કરે. હા, થર્ડ એસી, કારણ કે એમાં ટોયલેટ સુવિધા, સાફ સફાઈ ને એવું બધું થાય. ઓકે ઋષભભાઈ, તમારો ઓવરઓલ એક્સપિરિયન્સ આજે કેવો રહ્યો? ભાઈ ઓવરઓલ તો ભાઈ 3rd ટાયર કરતાં બહુ ઓછો રહ્યો છે ભાઈ. 3rd ટાયર જેવી મજા ન આવે કેમ કે વોશરૂમ ને બધું બહુ ખરાબ છે. ક્લીનનેસ છે જ નહીં અહીંયા. માની લો ને તો તમારે 3rd એસીમાં જવું જોઈએ. તો ભાઈ આ રીતની વાત અને આપણા આ રીતના બધા રિવ્યૂ છે એ આપણા જેટલા ભાઈઓ આપણી જોડે હતા એક્ઝામમાં એ બધા અત્યારે આપે છે અને રિઝલ્ટનું કહી દેવું છે. અને હા ભાઈ અત્યારે હું તમને ક્લિપે મૂકી દઉં છું કે અમે જ્યારે નીકળ્યા હતા ત્યાંથી એટલે અમે એક ચિઠ્ઠી લખીને મૂકી હતી જે અમારા ક્લાસીસમાં હજી છે. કે ચિઠ્ઠીમાં અમે એવું લખ્યું હતું બધા સ્ટુડન્ટ પાસ થઈ જશે અને તારીખ લખી હતી કે ક્યારે અમે ચિઠ્ઠી લખી છે. અને થયું ભાઈ એવું કે અમે જ્યારે બેંગ્લોર એક્ઝામ થઈને નીકળ્યા હજી એક જ દિવસ છો છે અમારે બધા સ્ટુડન્ટ અમારે સારામાં સારા માર્ક્સે પાસ થયા છે એવું નથી. અને પ્લસ અમારા ક્લાસીસના નવા આજે રેકોર્ડ પણ બન્યા છે. રેકોર્ડ ઇન ધ સેન્સ કે હાઈએસ્ટ તો કે 88 માર્ક્સ અને લોએસ્ટ તો કે 63 માર્ક્સ જે 61 માર્ક્સનું હતું. તો એ રીતે અમારા રેકોર્ડ પણ બન્યા અને ખૂબ જ અમને જર્નીમાં મજા આવી છે. જો તમે એ રીતે એક્ઝામ દેવા જાઓ તો પ્લીઝ મહેરબાની કરીને 2 જણા કે 3 જણા ના જતા. એક આરે ઝાઝા બધા લોકો જાજો તો તમને વધારે મજા આવશે. તો એક આ ગ્રુપમાં જાય એમાં તમારું શું માનવું છે ભાઈ? ગ્રુપમાં જોવાય ભાઈ. ગ્રુપમાં જાવ તો ટાઈમ ફટાફટ પાસ થઈ જાય. એકાબીજા હારે એન્જોય કરી શકો અને લોંગ જર્ની હોય ઇઝીલી પાસ કરી શકો. ઓકે. અને બધા લોકો છે એવું કહેતા હોય કે તમારે ભાઈ નાસ્તાનું ને બધું ત્યાં રસ્તામાં મળી રહી લઈ લેવાનું તો એ કરાય કે ઘરેથી લઈને આવવાનું? ઘરેથી જ લઈને આવું છું. તમારે થેપલા દહીં ને બધું ઘરેથી બનાવીને લઈ જવાનું. 2 દિન તમે ખાઈ શકો એટલું લઈ જવાનું ભાઈ. રિટર્નમાં પછી તમારે નાસ્તો લેવો પડશે. બાકી સૂકો નાસ્તો ભેગું જ રાખવાનો. સૂકો નાસ્તો રાખવો પડશે. બરાબર. અને આજે બધા એમ કહે કે ટ્રેન જર્ની બહુ બોરિંગ થાય છે તો બોરિંગ ના કરવી હોય તો શું કરવાનું? જો તમારે બોરિંગ ન કરે તો ભાઈ તમારે ગ્રુપમાં જવું હોય. સિંગલ એકલા જવું નહીં. તો ભાઈ આ રીતનું કંઈક અમારા બધા એના રિવ્યૂ હતા. તો પ્લીઝ તમે એકવાર આ વિડીયો જોજો અને ચેક કરજો કઈ રીતની એની રિયાલિટી છે. આ વિડીયો અમારે શૂટ કરવાનું રીઝન એક જ હતું કે અમારી પછી જેટલા છોકરા બેંગ્લોર જાય છે એક્ઝામ દેવા માટે એ લોકોને કંઈ પ્રોબ્લેમ ના આવે. તો ભાઈ બેસ્ટ ઓફ લક આપણે કહી દઈએ લોકોને. બેસ્ટ ઓફ લક ભાઈ.